આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 17। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પ્રતિદિન આ પ્રમાણે ધર્મદેવ ભક્તજનોના સંકટને વિનાશ કરનારા સ્તોત્રથી હનુમાનજીની પ્રથમ સ્તુતિ કરી। ત્યાર પછી તે સ્તોત્રના એક એક શ્લોકને વિશે એક એક અક્ષરનો સ્વીકાર કરીને, અર્થાત પ્રથમ શ્લોકનો પહેલો અક્ષર, બીજા શ્લોકનો બીજો, ત્રીજા શ્લોકનો ત્રીજો, એ રીતે 16 શ્લોકમાંથી એક એક અક્ષરનો સ્વીકાર કરવાથી ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કુરુ આ મંત્રને ફટ સ્વાહા જોડીને ધર્મદેવે આ 16 અક્ષરના મંત્રનો વિધિપૂર્વક જપ કરતા હતા। હે રાજન, આ 16 અક્ષરના મંત્રના જપને અંતે ધર્મદેવ હનુમાનજીની આગળ એક પગે ઊભા રહીને બે હાથ જોડીને આગળ ઉપર કહેલા સ્તોત્રનો નિરંતર પાઠ કરતા હતા। અને હે રાજન, ધર્મદેવ રચિત સત્સંગ પ્રસિદ્ધ એવા નીતિ પ્રવીણ સ્તોત્રમને કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો। શ્રી ધર્મદેવ હનુમાનજીની પ્રાર્થના કરતા કહે છે કે, હે રાજનીતિમાંગ પ્રવીણ, હે વેદ અને શાસ્ત્રોમાંગ કુશળ, હે રાજાધિરાજ શ્રી રામચંદ્રજીના મંત્રીવર્ય, હે શરીર પર સિંદૂરનો લેપ કરનારા, હે નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાંગ શ્રેષ્ઠ, હે રામદૂત હનુમાનજી, તમે મારું સંકટ દૂર કરો। સીતાજીનું અપહરણ થવાથી શ્રી રામચંદ્રજી ભગવાનને અપાર કષ્ટ ઉત્પન્ન થયું। તેનું નિવારણ કરવામાં એક પ્રધાનપણે સહાય કરનારા, રાક્ષસોના સમૂહનો વિનાશ કરનારા, રાક્ષસ રાજ રાવણની સુવર્ણમયી લંકા નગરીને અગ્નિથી ભસ્મીભૂત કરનારા, હે શ્રી રામદૂત હનુમાનજી, તમે મારું સંકટ દૂર કરો। શ્રી લક્ષ્મણજીને મારવા દશાનન રાવણે છોડેલી શક્તિ નામના આયુધના ઘાતથી પ્રાણ કંઠમાં આવી ગયા, ત્યારે લક્ષ્મણજીના સુખને માટે સંજીવની ઔષધિને તથા દ્રોણાચલ પર્વતને લાવી રામ પક્ષની વાનર સેનાને આનંદિત કરનારા, હે રામદૂત હનુમાનજી, તમે મારું સંકટ દૂર કરો। ભાઈના વિયોગથી દુઃખરૂપી મહાસાગરમાં ડૂબેલા ભરતજીને શ્રી રામચંદ્રજી ભગવાન લંકાપુરીથી અયોધ્યા પુનઃ પધારી રહ્યા છે। આવા પ્રકારના વચનરૂપી નૌકામાં બેસાડીને દુઃખના સિંધુ માંગથી ઉદ્ધાર કરનારા અને તેથી પ્રસન્ન થયેલા ભરતજીએ જેમને અનેક પ્રકારની પહેરામણી અર્પણ કરી છે એવા, તથા શ્રી રામચંદ્રજી ભગવાનના ચરણારવિંદને વિશે ભ્રમરની જેમ પોતાના ચિત્તને આસક્ત રાખનારા, હે શ્રી રામદૂત હનુમાનજી, તમે મારું સંકટ દૂર કરો। તપશ્ચર્યાથી દેહ મનનું દમન કરનારા મહાકપિ રાજકેસરી અને તેમના પત્ની અંજની માતાના તીવ્ર તપશ્ચર્યાના ફળ રૂપે પુત્ર ભાવથી પ્રગટ થયેલા, તથા ગરુડજીની સમાન શરીર શક્તિ અને તીવ્ર વેગને ધારણ કરનારા, હે શ્રી રામદૂત હનુમાનજી, તમે મારું સંકટ દૂર કરો। અનેક પ્રકારના અભિચારિક પ્રયોગ કરનારા, અર્થાત મલિન વિદ્યા અજમાવનારા પુરુષોએ પ્રેરણા કરેલા વીરગણોએ સહિત કૃત્યાઓને પલાયન કરવામાં તમે ભયાનક લાલચોળ નેત્રો કરનાર છો, અને તેથી જ કોઈ નાથી પણ સામે દ્રષ્ટિ માંડીને ન જોઈ શકાય તેવા, તથા તમારા મંત્રનો જપ કરવાથી રોગાર્થ મનુષ્ય રોગમાંથી મુક્ત થાય છે। પુત્રની ઈચ્છાવાળો સુસંસ્કારી પુત્રને પામે છે અને ધનાર્થી ધનને પ્રાપ્ત કરે છે, એવા હે શ્રી રામદૂત હનુમાનજી, તમે મારું સંકટ દૂર કરો। તમારા નામના શ્રવણ માત્રથી જ બ્રહ્મ, રાક્ષસ, પિશાચ, ભૂત, પ્રેત આદિક મહામારણ કરનારી જે મરકી વગેરે અનિષ્ટ તત્વો તત્કાળ ભય પામીને
પલાયન થઈ જાય છે. એવા હે શ્રી રામદૂત હનુમાનજી, તમે મારું સંકટ દૂર કરો. તમે ભક્તજનોના મનોરથ પરિપૂર્ણ કરવા સમર્થ છો. મદોન્મત્ત બનેલા શત્રુઓના ભય થકી હું અત્યંત પીડા પામ્યો છું. તેથી હે પૂર્ણકામ, હું દીન છું, તેથી મારો મનોરથ પણ પરિપૂર્ણ કરો. હે શ્રી રામદૂત હનુમાનજી, તમે મારું સંકટ દૂર કરો. આ પ્રમાણે ધર્મદેવ પ્રતિદિન નિયમપૂર્વક વ્રતને ધારણ કરીને સર્વ સંકટને હરનારા આ સ્તોત્ર વડે હનુમાનજીની સ્તુતિ કરવા લાગ્યા. અનુષ્ઠાનનો આરંભ કર્યો ત્યારથી પત્ની ભક્તિ દેવી સાથે ધર્મદેવ ક્યારેક ફળ, ક્યારેક કંદ અને પત્રનો આહાર કરે છે. ક્યારેક માત્ર શાક જમી લે, ક્યારેક માત્ર જળ પીને રહે, અને ક્યારેક તો ઉપવાસ પણ થાય. આ પ્રમાણે વ્રત કરીને હનુમાનજીની આરાધના કરતા હતા. અને તેથી પ્રસન્ન થયેલા હનુમાનજીએ 2 મહિનાને અંતે સ્વપ્નમાં આવીને ધર્મદેવને પોતાનું પ્રત્યક્ષ દર્શન આપ્યું. અને પ્રસન્ન મનથી આ પ્રમાણે કહેવા લાગ્યા, હે ધર્મદેવ, તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. ચિંતા ન કરો. તમે જલ્દીથી આ કષ્ટ થકી મુક્ત થવા માટે અત્યારે વૃંદાવન તીર્થમાં જાઓ. ત્યાં તમારા પૂર્વના સખા મરીચ્યાદિક મુનિઓ પણ તમારી જેમ જ અસુરો થકી કષ્ટને પામ્યા છે. તેઓનો સંગાથ મળતાં જ તમે ઈચ્છિત સુખને પ્રાપ્ત કરશો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે કહીને હનુમાનજી અંતર્ધાન થયા. તેમના વચનથી ધર્મદેવ અતિ પ્રસન્ન થયા ને સમાધિ માંગથી જાગ્યા ને તે સ્વપ્નના વૃત્તાંતને સત્ય માન્યું. પછી પ્રાતઃકાળે પોતાના વ્રતની સમાપ્તિ કરીને પુત્ર રામ પ્રતાપને તેના મામાને ઘેર મૂકીને પત્ની ભક્તિ દેવી સાથે ધર્મદેવ વૃંદાવન તીર્થમાં જવા નીકળ્યા. કોઈ અસુર પાછળ આવશે એવા ભયથી, કોઈ ન જાણી શકે એ રીતે ઘેરથી ભાતું લીધા વિના જ નીકળ્યા. ને માર્ગને વિશે પણ ભય પામતાં બંને દંપતી ચાલ્યા જાય છે. તે સમયે ધર્મદેવ અને ભક્તિ દેવીએ જાડા, સાંધેલા અને જીર્ણ વસ્ત્રો પહેર્યા હતા. તેમના શરીર અતિ દુર્બળ હતા, છતાં અરસ મધુર વાણીથી બોલતાં જતાં હતા. આ પ્રમાણે જગતના માતા પિતા સમાન ધર્મદેવ અને ભક્તિ દેવી નૈમિષારણ્ય ક્ષેત્રમાં આવ્યા. ધૈર્ય ગુણથી શોભતા ધર્મ અને ભક્તિ દેવીએ દશમે દિવસે નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રને પામીને ત્યાં તીર્થને વિશે યાત્રાળુઓને કરવા યોગ્ય ઉપવાસ આદિક શાસ્ત્રોક્ત સમગ્ર વિધિ પોતાની શક્તિ પ્રમાણે કર્યો. ત્યાર પછી પોતાના હૃદયમાં વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરતાં નિરંતર માગ્યા વિના જે કાંઈ મળે તેનાથી શરીર નિર્વાહ કરતા ધર્મ ભક્તિ ત્યાંથી વૃંદાવન તીર્થ તરફ જવા નીકળ્યા. માર્ગને વિશે પુષ્પદોલોત્સવના દર્શન કરવા જતાં મનુષ્યોના સંઘ સમુદાયમાં અસુરોના ભયની શંકાથી તેમના સંઘનો પણ ત્યાગ કરીને ચાલતા હતા. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભક્તિ દેવીની સાથે ધીરે ધીરે ચાલતા ધર્મદેવ 1 મહિને પુષ્પદોલોત્સવને દિવસે પવિત્ર વૃંદાવન તીર્થમાં પહોંચ્યા. દેશ દેશાંતરમાંથી દર્શનાર્થે પધારેલા મનુષ્યોએ ગોવર્ધન પર્વતનું અનુપમ પૂજન કર્યું છે. એવા પર્વતમાં પુષ્પોથી શણગારેલા હિંડોળામાં વિરાજમાન થયેલા ભગવાન શ્રી બાલકૃષ્ણ ઝૂલતા હતા. તેમનું દર્શન અને પૂજન કરીને તે ગોવર્ધન પર્વતની રમણીય શોભાને નિહાળી અને ધર્મને ભક્તિ વિધિ પ્રમાણે ગિરિરાજની પ્રદક્ષિણા કરવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ભક્તિ ધર્મનું વૃંદાવન તીર્થમાં આગમન નિરૂપણ નામે
17મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.